મિત્રો મોટા ભાગે કોઈપણ ખુશીના અવસર પર લગ્ન પ્રસંગ હોય અથવા તો બાળકોના જન્મ પર ઘરમાં એકાએક કોઈપણ જગ્યાએ કિન્નર આવી પહોંચતા હોય છે અને દુઆઓ આપી બક્ષિસ લઈને પોતાની દુનિયા પરત ફરતા હોય છે। કિન્નર આમ તો પોતાના અલગ જ સમાજમાં પોતાની જિંદગી વિતાવતા હોય છે। આ સમુદાય તેમના સુખ દુઃખમાં હંમેશા સાથે હોય છે। કિન્નરોમાં પણ લગ્નની પ્રથા હોય છે, તેમાં તેઓ દુલ્હન બને છે અને લગ્ન કરે છે। તો તમારા મનમાં એવો સવાલ થાય છે કે કિન્નરો કોની સાથે લગ્ન કરે છે અને કેવા હોય છે કિન્નરોના લગ્ન, તે જાણવા માટે આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ। મિત્રો, કિન્નરોના લગ્ન તમિલનાડુના કુવુ ગામમાં થાય છે। અહીં પ્રત્યેક વર્ષે તમિલ વર્ષની પ્રથમ પૂર્ણિમાના દિવસે હજારો કિન્નર લગ્ન કરે છે અને આ તહેવાર આશરે 18 દિવસ સુધી ચાલે છે। 17મા દિવસે કિન્નરોના લગ્ન થાય છે અને કિન્નરોના પુરોહિત દ્વારા મંગલસૂત્ર પહેરાવવામાં આવે છે। 18મા દિવસે અરાવણને મૃત માનીને વિધવા થઈ જાય છે અને કિન્નર પોતાનો શણગાર ઉતારી દે છે, ભગવાનની મૂર્તિ તોડી નાખે છે। કિન્નર જ્યારે વિધવા થાય છે ત્યારે આ ક્ષણ કોઈ સામાન્ય સ્ત્રી સાથે બનતી ઘટના જેવી જ હોય છે। આ એક જ ક્ષણ એવી હોય છે જ્યારે કિન્નર સમાજ પોખ મૂકીને રડે છે, નહીંતર કિન્નર કોઈ પ્રસંગે રોતા નથી। મિત્રો, આ લગ્ન પાછળ એક પૌરાણિક કથા છે। દક્ષિણ ભારતમાં મોટા ભાગે હિન્દુ કિન્નર ઈરાવણ અથવા અરાવણ નામના દેવતાની પૂજા કરે છે। આ દેવતાનું નામ મહાભારતમાં આવે છે। તેમને અર્જુન અને નાગરાજ કુમારી ઉલુપીનો પુત્ર માનવામાં આવે છે। મહાભારતની કહાની અનુસાર યુદ્ધના સમયે દેવી કાલીને ખુશ કરવાનું હોય છે અને અરાવણ તેને ખુશ કરવા માટે પોતાની બલિ આપવા તૈયાર થઈ જાય છે, પણ શરત એ છે કે અવિવાહિત મરવા નથી માંગતો। ત્યારે આવા સમયે શ્રી કૃષ્ણ મોહિની રૂપ ધારણ કરીને અરાવણ સાથે લગ્ન કરે છે અને બીજી સવારે અરાવણનું મૃત્યુ થાય છે। બાદ શ્રી કૃષ્ણ વિધવા માફક વિલાપ કરે છે। જો તમારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રમાં જરૂર શેર કરો અને સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।